મહેસાણા જિલ્લાના કડીમાં સરકારી અનાજના બારોબાર વેપલો કરનારાનો રાફડો ફાટતા પુરવઠા વિભાગ હરકતમાં આવ્યું। પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલના વતનમાં સરકારી અનાજનું બારોબાર વેપલો થતો હોવાની ત્રણ ફરિયાદ દાખલ થતા હડકંપ મચી ગયો। કુલ 1.6 કરોડનો જથ્થો મળતા ફરિયાદ નોંધવામાં આવી। પ્રથમ ફરિયાદમાં કડીના નાની કડીમાં શાંતિ એગ્રોમાંથી સરકારી અનાજના ચોખાનો ₹48.59નો જથ્થો મળ્યા બાદ કડી ઇન્ચાર્જ મામલતદારે રાજુભાઈ કેલા નામના શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી। બીજી ફરિયાદમાં કડીના બોડાસણ નજીક રણછોડરાય ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં 3 ગોડાઉન મળ્યા હતા। ગોડાઉન નંબર 40, 41, 42માંથી જુલાઈ માસમાં સરકારી અનાજ પકડાયું હતું। આ કેસમાં ₹38.33 લાખના ઘઉં અને ચોખાના જથ્થાના અંગે ગોડાઉન સંચાલક મેહુલ મહેશ્વરી નામના શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ, જ્યારે કે ત્રીજી ફરિયાદમાં કડી માર્કેટ યાર્ડમાંથી જય યોગેશ્વર ટ્રેડિંગ કંપનીમાંથી સરકારી અનાજ મળ્યું, જેમાં ચોખાનો ₹19.50 લાખનો જથ્થો મળતા જેઠુબા સોલંકી નામના શખ્સ વિરુદ્ધ મામલતદારે ફરિયાદ નોંધાવી।